સાબરકાંઠા જિલ્લાની અંદર એટીએસ ચાર્ટર હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સહાય સર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા ઉશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે, જેનો ટોટલ 558 જેટલા છોડ છે, જેનો કુલ વજન 226 કિલો જેટલું થાય છે અને 1,13,00,000 રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે. આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હામથાભાઈ ધર્માભાઈ ડાભી છે, જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખું આ ગુનાહિત એક આખું કૌભાંડ કરવામાં આવેલું છે. તે અન્વયે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા 1 વર્ષથી એણે આ વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે, પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે અને ભૂતકાળમાં પણ ક્યારે એણે આ પ્રકારનું વાવેતર કરેલું છે કે કેમ, અને જો કરેલું હોય તો કોને એટલે વેચતો, તો એ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી તો એણે નથી કરી, પરંતુ આગળ તપાસમાં એ ક્લેરિટી આવી છે.